સંગઠનની જાહેરાત બાદ આજે પ્રથમ બેઠક મળશે। ગાંધીનગર કમલમમાં આ બેઠકનું આયોજન, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ વિશેષ બેઠક મળશે। નવનિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે બેઠક થશે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ ખાસ ચર્ચા થઈ શકે છે। તો આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી રહી છે। જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગર કમલમ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે। નવનિયુક્ત તમામ જે પદાધિકારીઓ છે તેમની સાથે તેઓ ખાસ પ્રકારે બેઠક કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવનારા સમયમાં આવનાર છે તેને લઈ અને ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે અને આ ચૂંટણીને લગતું લેશન છે તે પણ આ તમામ જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેમને આપવામાં આવશે। ગાંધીનગરના કમલમમાં આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે। નવા સંગઠનની જાહેર બાદ આ પહેલી બેઠક છે જે મળવા જઈ રહી છે, જે આજે જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં ગાંધીનગર કમલમ ખાતે યોજાશે અને આ બેઠકની અંદર તમામ નવનિયુક્ત પદાધિકારીઓ છે તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને તેમને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અને લેશન અપાશે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા કશ્યપ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, જે નવનિયુક્ત પદાધિકારીઓ છે તેમને હવે ગાંધીનગર કમલમ ખાતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને લેશન અપાશે, કારણ કે વિશેષ બેઠક જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળવાની છે। આજે વિગતો શું છે? કમલમ ખાતે આજે બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ દ્વારા નવું સંગઠન જે જાહેર કરવામાં આવ્યું છે ને ત્યારબાદ ભાજપ જે છે તે બીજા દિવસથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આજે કમલમ ખાતે બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક બેઠક જે છે તે નવનિયુક્ત હોદ્દેદારો છે તેની બેઠક છે, જ્યારે અન્ય એક બેઠક છે તેમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે જ જે જૂના હોદ્દેદારો છે તેની બેઠક રાખવામાં આવી છે। નવનિયુક્ત હોદ્દેદારોની પ્રથમ બેઠક મળશે ને જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે, જ્યારે અન્ય એક બેઠક છે તે બપોરે 1.5 કલાકે યોજવામાં આવશે અને તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે। પ્રથમ બેઠકની જો વાત કરવામાં આવે તો પ્રથમ બેઠકમાં પરિચયની આપ-લે કરવામાં આવશે, સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી સમયમાં આવી રહી છે, સાથે જ પ્રદેશ કક્ષાથી સંગઠનાત્મક જે કાર્યક્રમો યોજવામાં આવનાર છે ને તેને લઈને માર્ગદર્શન છે તે બેઠકમાં આપવામાં આવશે, કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાનાર છે ને તેમાં સામાજિક સમીકરણો કઈ રીતે સેટ કરવા અને ગ્રાઉન્ડ ઉપર જઈ અને કઈ પ્રકારે ફરી એક વખત ભાજપને સક્રિય કઈ રીતે કરવું તેને લઈ અને નેતાઓ છે તેના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। જી કશ્યપ, આપ જોડાયા તે બદલ આપનો આભાર। ગાંધીનગરના કમલમમાં બેઠકનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવનિયુક્ત હોદ્દેદારો છે તેમને આ વિશેષ બેઠકમાં હાજર રહેવાની સૂચના છે અને તેમને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને લઈ અને ખાસ પ્રકારે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે તેમની સાથે, કારણ કે જગદીશ વિશ્વકર્મા દ્વારા આ પહેલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ બેઠકની અંદર કઈ કઈ ચર્ચાઓ કરવામાં આવશે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેવાની છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતાવાળી આ બેઠક જે અનેક નિર્ણયો લઈ શકે છે અને અનેક જવાબદારીઓ પણ સોંપી શકે છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને રોડમેપ પણ ક્યાંક અહીંથી તૈયાર થઈ શકે છે, સૂચનાઓ પણ આપવામાં આવી શકે છે અને જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેમની સાથે આ બેઠક છે એટલે ભાજપે નવી પ્રદેશની ટીમ જાહેર કરીને તેમાં સૌથી યુવા ચહેરો જો કોઈ હોય તો તે પ્રશાંત કોરાટ છે ને યુવા મોરચા અધ્યક્ષ બાદ સીધા જ મહામંત્રી બન્યા છે, તેની સાથે વાત કરીશું। પ્રશાંતભાઈ, આ નિમણૂક કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી યુવા ચહેરો મહામંત્રી બન્યા। પ્રથમ તો હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી વિશ્વ નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નબીનજી અને અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશના ઉપમુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને મારા શ્રેષ્ઠ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા એક યુવા કાર્યકર્તાને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે। આ જવાબદારી ગત 5 વર્ષની અંદર મારા બૂથના યુવા કાર્યકર્તાથી લઈને મારા પ્રદેશના યુવા મોરચાના સૌ સાથીઓ
જે કામ કર્યું છે, મહેનત કરી છે અને પરિણામ લઈ આવ્યા છે, એ પરિણામનું ફળ ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક યુવા કાર્યકર્તાને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનાવીને આપ્યું છે. જે નિમણૂકો થઈ છે, આપ માનો છો કે પાર્ટી હવે યુવા તરફ આગળ વધી રહી છે? કારણ કે 4 મહામંત્રી, 4 યુવા ચહેરા. ભારતીય જનતા પાર્ટી આપણે કહીએ છીએ કે પાર્ટી વિથ ડિફરન્સ, અને ભારતીય જનતા પાર્ટી હંમેશ દરેક સમાજ, દરેક વર્ગના લોકોને પ્રતિનિધિત્વ આપ્યું છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ જ્ઞાનનો મંત્ર આપ્યો છે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી તમામ વર્ગના લોકોને ક્યાંક ને ક્યાંક સરકાર અને સંગઠનની અંદર પ્રતિનિધિત્વ મળે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. હંમેશ યુવાને પ્રતિનિધિત્વ મળે, એ સરકાર હોય કે સંગઠન હોય. જે રીતે આપ સૌએ જોયું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી એ માત્ર 45 વર્ષના છે. એ જ રીતે યુવાઓને વધારેમાં વધારે તક મળે, યુવાઓની ભાગીદારી વધારે મળે, અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ તો કીધું છે કે 1 લાખ યુવાનો સક્રિય રીતે રાજનીતિની અંદર આવે ત્યારે વિકસિત ભારત જે બનાવવાનું લક્ષ્ય છે 2047ની અંદર, એ સાર્થક થશે. એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટી હંમેશ યુવા માટે હિમાયતી રહી છે. સામાજિક સમીકરણોની જો વાત કરીએ તો 2 પાટીદાર ચહેરા એક જ લોકસભા વિસ્તારમાંથી, તમે અને રમેશભાઈ, એક પૂર્વ સાંસદ છે અને એક યુવા ચહેરો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ સામાજિક સમીકરણોને? સામાન્ય રીતે કડવા પાટીદાર, લેવા પાટીદાર, ઓબીસી અથવા ક્ષત્રિય અને બ્રાહ્મણ, આમાંથી સમીકરણો સેટ થતા હોય છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. હંમેશ નાના માનવ સમાજ અને મોટામાં મોટો સમાજ બધા લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ પ્રકારે રહ્યું છે. રમેશભાઈ અમારા વડીલ છે, એમનો અનુભવ છે ને આટલી ઉંમરે પણ ખૂબ દોડતા છે. ત્યારે જે રીતે એમને સાંસદ તરીકે કામ કર્યું છે, આવનારા સમયમાં સંગઠનની અંદર પણ એ દોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર મહેનત કરીને, જે રીતે એમનો ગામડાઓના લોકો સાથે ટચ છે, એ રીતે ક્યાંક ને ક્યાંક એ પણ ભારતીય જનતા પાર્ટીને ઉપયોગી થાય એ પ્રકારે એમને પણ જવાબદારી સોંપી છે. ત્યારે દરેક જ્ઞાતિને અને દરેક વિસ્તારને આવરીને ખૂબ સરસ મજાનું અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એક મજબૂત ટીમ અમને આપી છે. જે પ્રમાણે પ્રશાંત કોરાટ છે તે કહી રહ્યા છે કે તમામ પ્રકારના સમીકરણોને ધ્યાનમાં રાખી અને આ નિમણૂકો કરવામાં આવી છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.